કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ભગવાન બધાને આજા નવડા રાખે એવી શુભેચ્છા. વરસાદ સરસ મજાનો થઈ ગયા છે તો આપણે આવી ગયા ધાબે. સરસ મજાનો નજારો કેવો સરસ છે. વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ છે. આ જો પાણી એવું તો સાંજે કપડાં ધોયા હતા અને હજી તો બીજા અને પપ્પા બધા સૂતા છે. સવારના વાગ્યા 6:30 એટલે તો હજી સૂતા છે. આપણે ઉગતા સૂર્યનારાયણના દર્શન કરવા આવ્યા હતા તો હજી જો ઉગતા આવે છે અને સરસ મજાનો મસ્ત નજારો છે. ચોખ્ખો ચોખ્ખો એકદમ. વરસાદ થોડો થોડો થઈ જાય તો મજા આવી જાય અને એકદમ ઠંડુ વાતાવરણ છે. ગરમીનો માહોલ નથી. હવે દી ઉગી આવ પછી ખબર પડે, સૂર્યનારાયણ ઉગી જાય પછી ખબર પડે કે કેવો ગરમીનો બફારો છે. કેમ કે બહુ અતિશય ગરમી પડી. તમારે કોને કોને વરસાદ છે કોમેન્ટમાં જણાવજો. ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. એ બધા સૂતા છે પછી આપણે નાસ્તો નથી બધું કરવાનું છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે પણ નાસ્તો હજી બાકી છે. નાહી ધોઈને ધાબે આવી ગયા હતા તો હાલ આપણે કંઈ વિડીયો શૂટ કરી આવે. ચા પણ થાય છે, રોટલી પણ થાય છે, બધું બાકી જ છે હજી. કેમ કે ઉઠી નાચ કરી એક તો થોડાક મોડા ઉઠાય કેમ કે સાંજે કપડાને એવું ધોઈ નાખ્યું હતું એટલે હવે કચરા પોતાનું વાસણો જોઈએ. બે જ કામ હોય, બીજું તો કંઈ છે નહીં. બીજું નવીન કંઈક આપણે હંચાનું ને એ કરશું. તો ચાલો મળીએ, મમ્મીને મળી આવીએ. લોટ બાંધવાની છે રોટલીનો. અહીંયા આપણે બટકા રેડી છે. ચાય આપણી પાકે છે. લાઈન કરી દીધું છે અહીંયા ધોઈને. કાલે ધોયા વિના ને અહીંયા ગોઠવતા ધોઈને ગોઠવાઈ ગયા છે બધે કપડાં. પાણી વિના હેરાન કાંઈ થઈ ગયા હતા. ત્યાં બાપ દીકરી મોજ માણસ સુવાની છે. એ તો મોલું નવરા બેઠા કંઈક કરવું જ પડે. બેસી ગયા છે બ્લોક હરખું કરવા જાય. ગટરની લાઈન ફીટ કરી હતી પછી ઉખેડા હતા પછી અડધા રહી ગયા છે. વાહ અમિતભાઈ વાહ બાજો સલાહ સૂચન દે છો ભાઈ. એને બળતરા થાય. હા આપણે ઉતારીએ જોઈએ ને તો એ ઉખડી ગયા તો જો એને જો રિપોર્ટર આવી ગયા છે. તને છે ને બળતરા થાય ભાઈ. ઉભા આયલા હે તને બળતરા થતા હોય તો એ પાછા કઈક કે ને તું એને તો આપડા વયા જાય અંદર બાપા. લાંબા પગ તો થાય નહીં એટલે બેઠા બેઠા કરે છે. અમારા બીજા બેન માટે ફ્રોક બનાવવા માટે બેસી ગઈ છે. કેવું બનાવી છે ફ્રોક? ચીપટા વાળો જાવ કરું છું ફ્રોક. બચેલું કાપડ હતું ડ્રેસનું તેમાં બની જાય પછી હમણાં બતાવું. પછી દ્વિજા બેન આવશે ત્યારે એને પહેરાવશો. વેસ્ટમાંથી બેસ્ટ બનાવશે એમ ને? થોડું ઘણું કાપડ બન્યું એટલે પછી બીજા બેન માટે નાના છે એટલે એના માટે બની જાય ડ્રેસ. આ એ બનાવ્યું હતું સરસ મજા. આ તો એને તમે વિડીયોમાં જોઈ જશે ઘણી વાર. પાછું એવું બીજું બનાવી નાખીએ તો ગરમી છે તો મજા આવે. ચોમાસામાં સુકાઈ પણ જાય. સરસ. જો આજે સ્કૂલેથી ભણી ગણીને આવી ગયા છે. કોઈને ખબર પણ ન પડવા દીધી, ડેલો પણ ન ખાવા જવા દીધો અને પહોંચી ગયા. તૈયાર થઈ ગયા છે વંથલી જવા માટે. વંથલીથી ત્રીજાબેનના અમારે ચપ્પલ લેવાના છે, એક છત્રી લેવાની છે. મિલ્ક એટલે મને નથી ખબર હો કાંઈ. એમ તો ચાલો તાર મમ્મા દૂધ લઈને આવી ગઈ છે તો દૂધ પી લ્યો. અમારા દીજાબેન બૂટ ચંપલની દુકાને પહોંચી ગયા છે અને ચંપલ માટે રામાયણ ચાલુ છે.
બીજા બેને છત્રી લીધી છે, દાદાને બતાવે છત્રી. જો છત્રી બંધ કરવી છે, બંધ થતી નથી. હું તને શીખવાડવા માટે ગાય કા બંધ થઈ જાય હું આવડે કઈ રીતે ઓહો. દીકરી મારી હા બધું એમ રસ કાઢવાની તૈયારી ચાલુ કરી દીધી. રસ બનાવવા કાઢવા છે. તો ચાલો હવે આપણે વિડીયોને અહીં આપણે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.